જય હિન્દ દોસ્તો, અમારી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, કે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લઈને કોઈ પણ નવી અપડેટ આવે હું તમને તરત જ આ વિડીયો દ્વારા તમને હું થોડાક માહિતીપૂર્ણ આપવાનું છે. મિત્રો, આજે એટલે કે એલઆરડીની ફાઇનલ આન્સર કી એટલે કે કોન્સ્ટેબલનું જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે એના માટે મહત્ત્વના અપડેટ છે. કારણ કે તમે જોઉં છો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એ ખૂબ અગત્યનું એક પ્લેટફોર્મ છે. જે લોકોએ પેપર આપ્યા જ હશે, કારણ કે એ તો હું કહું છું તમને ને આધીન રહી અને તમે આ બધું જ એનાલિસિસ દ્વારા હું તમને થોડું કહેવા માગું છું. તો મિત્રો, ખાસ કરીને એ ધ્યાન આપજો કે જે લોકોએ એક્ઝામમાં કેવી રીતે પરીક્ષા આપી છે, એટલે કે કેમ પેપર તમારું, પ્રશ્ન કેવા હતા, કેટલા પ્રશ્ન રદ કરવાના છે એ આપણે આગળ જોવાનું છે અને રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આપણે આગળ જોઈએ. મિત્રો, ખાસ કરીને તમે જોવું તો મિત્રો, આ બધું ફાઇનલ આન્સર કી ક્યારે ફાઇનલ આન્સર કી તો આવી ગઈ છે. મિત્રો, ફાઇનલ આન્સર કી એટલે કે જે મિત્રોને હજી સુધી જોયું નથી એ લોકોને જોવાનું હોય, કારણ કે જે લોકો પાસ થતા હોય એના માટે અગત્યની છે. કારણ કે બાકી તો પાછી તૈયારીમાં લાગી જવાનું છે. મિત્રો, ખાસ કરીને એ જણાવવામાં આવે કે ફાઇનલ આન્સર કીની ઉમેદવારોને માર્ક્સ કેટલા વધારવાના આવશે અને કેટલા પ્રશ્નો રદ કરવામાં આવશે. તો આપણે ફાઇનલ આન્સર કી પહેલાં જોવાની છે અને પછી જોવાનું છે કે રિઝલ્ટ ક્યારે આવે. મિત્રો, રિઝલ્ટ ક્યારે આવશે એ હું તમને આગળ બતાડવાનો છે. તમારે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો એટલે બધી માહિતી મળી જાય. મિત્રો, ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે ફાઇનલ આન્સર કી તમે જોવો છો એને ફાઇનલ આન્સર કી દ્વારા જે પણ ઉમેદવારોને એલઆરડીના ઉમેદવારોનો પ્રશ્ન હોય તે મને થોડીક માહિતી દ્વારા આપજો. મિત્રો, ખાસ કરીને એ ઉપયોગી જાણવામાં આવે છે કે બધી રીતે આન્સર કી કેવી હતી અને કેટલા માર્ક રદ કરવામાં આવશે એ આપણે આગળ જોવાનું છે. મિત્રો, તો તમે પહેલાં જોઈ લો કે સમજી લો કે એલઆરડીની ફાઇનલ આન્સર કી. મિત્રો, એલઆરડીની ફાઇનલ આન્સર કી નમસ્કાર મિત્રો, ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, આન્સર કી જાહેર થઈ ગઈ છે. કેટલા માર્ક વધવાના છે એ તમારે આજે જોવાનું છે. મિત્રો, ખાસ કરીને એ હું તમને કહું કેટલા માર્ક વધવાના છે એ તમારે આજે જોવાનું છે. મિત્રો, તો આપણે ચાલો આગળ જોઈએ કેટલા માર્ક વધશે. મિત્રો, પહેલાં જોઈ લઈએ કે પહેલાં છે ફાઇનલ આન્સર કી, પછી છે તમામ બખ્ખા માર્ક. આ તમે શું છે વિચાર્યું? આ શું છે? એ કેટલા માર્ક તમારા વધવાના છે. ધારો કે તમારા માર્ક સમજી લો કે તમારા માર્ક થતા હોય 100 ને એમાં 2 પ્રશ્ન રદ થયા છે. 2 પ્રશ્ન રદ થવાની શક્યતાઓ છે એ તમારે જોવાનું છે. તો મિત્રો, કેટલી ફાઇનલ આન્સર કી લઈ અને અપડેટ અપાશે સમજી લીધા ને તમે, ને રિઝલ્ટ પણ ક્યારે આવશે એ આપણે જોવાનું છે. મિત્રો, તો આગળ જોવાનું છે કે કેવી રીતે રિઝલ્ટ બનવાનું છે. મિત્રો, એ તો ખાસ કરીને હું તમને કહું કે આ બખ્ખા માર્ક છે ને એ મિત્રો જે ઉમેદવારોને વધારે માર્ક કે ઓછા થતા હોય ને એના માટે ઉપયોગી છે. કારણ કે આ માર્કને થોડો વધારો કરવામાં આવશે, 1-2 માર્કનો વધારો કરવા પછી આખરે તેની શક્યતાઓ જોવા મળી રહી છે. તો એમ કહેવામાં આવે અને આખરે તો કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી તૈયારીમાં જ છે. કારણ કે હવે ઓગસ્ટ આવી ચૂક્યો છે અને
આજ તમે જુઓ કે ઓગસ્ટમાં લગભગ બે સપ્તાહની લગભગ રિઝલ્ટ જાહેર થવાની શક્યતાઓ છે એમ કહેવામાં આવે છે. તો ચાલો આપણે આગળ જોવાનું છે કે કેવી રીતે માર્ક અને કેટલા પ્રશ્નો રદ થયા એના માટે આપણે આગળ જોવાનું છે મિત્રો. તો મિત્રો હાલો આપણે જોઈએ છે કે પહેલું છે એ સર્ચનું કામ છે. તમારે પહેલાં તો અહીંયા LRD ગુજરાત સર્ચ બોક્સમાં લખવાનું છે. LRD ગુજરાત. મિત્રો જે લોકોએ સર્ચ બોક્સમાં લખેલ હશે સમજી લો કે સર્ચ બોક્સમાં જે લોકોએ લખેલ હશે એ માત્ર LRD ગુજરાત લખવાનું રહેશે મિત્રો. અને આ લખ્યા પછી તમે જોશો આ લખ્યા પછી એ લખ્યા બાદ આમાં તમારે એન્ટર થવાનું છે. એન્ટર થયા બાદ હવે આપણે આમાં એન્ટર થાય મિત્રો. એન્ટર થયા બાદ તમારે આમ સ્ક્રોલ કરતું રહેવાનું છે. એટલે કે લોકરક્ષક ભરતી બોર્ડ એમ વેબસાઇટ આવી જશે મિત્રો. વેબસાઇટ આવી જાય એટલે તમારે અહીંયા તમે જોશો તારીખ 30/7/2025 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સરિંગ બાબત જાહેર કરવા બાબત આવી છે મિત્રો. તો એ તમે જોઈ રહ્યા છો. અને 20ના રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સરિંગ જાહેર થઈ છે. જે ઉમેદવારો વાંધા રજૂઆત હોય તો તેની ઉપયોગી જાહેરાત કરવી અને જે વાંધા હોય તો તેને ઉપયોગી વાંધા સહિતને જાહેર કરવાની રહેશે. તો મિત્રો આપણે આમ સ્ક્રોલ કર્યા બાદ તમે જરૂરી સૂચનાઓ જોઈ. તમારું ગુણ મળવા પાત્ર છે. ફાઇનલ માસ્ટર મુખ્ય આવેલ છે. રદ કરેલ પ્રશ્ન હાજર રહેલ ઉમેદવારોને પણ આપવામાં આવે છે મિત્રો. એની